હું વિક્રમસિંહ જયસંગભાઈ ગોહિલ, કલમસર, તાલુકો ખંભાત, જિલ્લો આણંદ, રાજ્ય ગુજરાત. શક્તિવર્ધક કંપનીનું બ્રાહ્મણી ડાંગર આ વર્ષે મેં 1 વીઘામાં 28 ગુંઠામાં કરી છે. એનું અત્યારે 130 દિવસમાં લગભગ એ સારી એવી પાકી ગઈ છે. એની કંટી પણ તમે જોશો તો સારા એવા 400 થી 450 દાણામાં જોવા મળે છે. રોગમાં બિલકુલ છે નહીં, દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી. આમાં અમે ખાદ્યમાં 10 કિલો 15 કિલો DAP અને ફટેરા કંપનીનું એકવાર દવા ફક્ત નાખેલી છે. એ સિવાય કોઈ યુરિયા ખાતર કે પણ વાપરેલું નથી. દરેક અને બજારમાં જશો તો એનો ભાવ પણ સારો રહેશે. ખાવા માટે પણ સારી ડાંગર છે. એકવાર આ પહેલાં પણ મેં 5 વર્ષ પહેલાં કરેલી હતી અને આ વર્ષે પણ સારું એવું રિઝલ્ટ મને બ્રાહ્મણી ડાંગરનું મળેલું છે. અને બજારમાં જશો એને ઉત્પાદન લઈને તો પણ સારો એવો ભાવ મળશે. હવે આગળ આ બ્રાહ્મણી ડાંગરની ફૂટ પણ સારી છે. 40 થી 50 ચીપાયાના છે. અને સર્વ ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે આ બ્રાહ્મણી કંપનીનું જે બિયારણ છે એ ખૂબ જ સારું છે અને એનું વાવેતર અને રોપણી કરવી જોઈએ. બ્રાહ્મણી ડાંગરનો ફૂટ પણ ખૂબ જ સારી છે. મારી ગણતરી પ્રમાણે ઓછામાં ઓછા 50 થી 55 છોડની એની ફૂટ છે અને સારામાં સારી ડાંગર છે. અને આવતા વર્ષે પણ હું બ્રાહ્મણી જ કરવાનો છું. અને સર્વ ખેડૂત મિત્રોને પણ વિનંતી છે કે આ બ્રાહ્મણી ડાંગર એ ખૂબ જ સારી છે, એની અવશ્ય રોપણી કરવી જોઈએ. આ બ્રાહ્મણી ડાંગરની કંટી પણ ખૂબ જ સારી આવે છે. ઓછામાં ઓછા 400 થી 450 દાણા આવે છે. અને બ્રાહ્મણી ડાંગર રોપવામાં કોઈ વાંધો નથી. સારામાં સારું ઉત્પાદન અગાઉ પણ કરેલું છે મેં, અને આ વર્ષે પણ બ્રાહ્મણી ડાંગરનું રોપણી કરેલ છે.